મુંબઈ સુરત ફ્લાઇંગ રાણી ટ્રેનને ઉમરગામનું મળ્યું સ્ટોપેજ. ઉમરગામ રોડ રેલવે સ્ટેશન પર ઊભી રહેશે ફ્લાઇંગ રાણી ટ્રેન. વલસાડના સાંસદ ધવલ પટેલે રજૂઆત કરી હતી. વર્ષો જૂની માંગણી સંતોષાતા ખુશીની લહેર છે. મુંબઈ સુરત સહિત વિસ્તારના મુસાફરોને ફાયદો થશે. સાંસદ ધવલ પટેલે સ્ટોપેજ આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું. જે ઉમરગામમાં રહેતા લોકો અને ઉમરગામમાં જે અપડાઉન કરતા લોકો વર્ષોથી જેની માંગણી કરી રહ્યા છે કે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ મળવું જોઈએ, એના માટે ખાસ કરીને જ્યારે હું સાંસદનો ઉમેદવાર બન્યો, સાંસદ બન્યો અને હાલ સંપન્ન આપણી નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે પણ અમે વચન આપ્યું હતું કે આપણે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે આપણે ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ અપાવશું. અને એના માટે ખાસ કરીને દેશના આપણા પાર્લામેન્ટની અંદર દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મળીને લેખિતમાં અનેક વાર રજૂઆત કરીને એમને અમે સમજાવ્યું કે ઉમરગામ આજે એક ઔદ્યોગિક કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે, જ્યાં લાખો લોકો રોજગારી મેળવે છે અને અપડાઉન પણ કરે છે. તો આપણા ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે પણ સારી રેલવેની સુવિધા મળવી જોઈએ, ટ્રેનોની સુવિધા મળવી જોઈએ. આપણા અશ્વિની વૈષ્ણવજી પણ એકદમ સારા મંત્રી છે અને આ બધી વસ્તુ સમજી અને આજે ખાસ કરીને આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ લેખિતમાં આપણા ઉમરગામ ખાતે ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ મંજૂર કર્યું છે. એટલે સૌથી પહેલા તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને સાથે સાથે દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને હું દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું.